अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तो पहले तो हूँ कड़ी रायमा અને રામા સમાજનો શુક્રગુજાર અને આભાર વ્યક્ત કરું છું કે તમે લોકો બધા ભેગા મળી અને ફક્ત હું આવવાનો છું ત્યાંથી કરીને અત્યાર સુધી જે તમે લાગણી અને પ્રેમ મોહબ્બત બતાવે છે તે બદલ આપ સૌનો હું નિશાનમંદ છું અને આજની મિટિંગમાં ઉપસ્થિત આપણા સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજનો અવાજ એવા આપણા ધારાસભ્ય ઇમરાનભાઈ ખેલાવાલા અને પૂર્વ વિધાયક યાસીનભાઈ શેખ એમાં મધ્ય ગુજરાતના આપણા કાલીભાઈ માટે વિશુભાઈ આપણા વડીલ જિલ્લા એના આગેવાન અબ્દુલભાઈ અને અલીભાઈ અને જે બધા ભેગા થઈ અને આજની જે મિટિંગનું આયોજન કર્યું છે તે તમામ લોકોને ખાસ કરીને આપ જાણો છો કે આ જે ચૂંટણી છે એ ચૂંટણીમાં એક સીટ જીતવાથી નથી તો કાંઈ ભાજપને ફરક પડવાનો અને નથી તો કાંઈ કોંગ્રેસને ફરક પડવાનો છે કે પણ ખાસ કરી અને અત્યારે જે મુસ્લિમ સમાજની વાત કરું તો સમગ્ર ભારતની અંદર મુસ્લિમ સમાજ જે રીતે પ્રતાડિત અને જે રીતે હેરાન પરેશાન થઈ રહ્યો છે એટલે એવું લાગે છે કે મુસ્લિમ સમાજના અસ્તિત્વનો સવાલ છે અને આટલી મોટી યાતનાઓ ભોગવ્યા પછી જો આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપીએ તો મને લાગે છે કે આપણે મોટામાં મોટી મૂર્ખામી કરી છે, મોટામાં મોટી ભૂલ કરી છે. જે ત્રાસ અને જે હેરાનગતિ અત્યારે મુસ્લિમ સમાજની છે, અગર આ ભારતીય જનતા પાર્ટીનો અહમ અને અહંકાર જો તમને જમીન ઉપર લાવવો હોય તો મુસ્લિમ સમાજે વિચારવું પડશે કે અત્યાર સુધી જે વાત હતી એ વાત તો ખાલી જાન સુધી હતી, પણ હવે વાત જે દીન અને મજહબ સુધી આવી ગઈ છે. મરજી પડે ત્યારે બુલડોઝર લઈ તમે તમારી મસ્જિદો સુરક્ષિત નથી, મદ્રસાઓ સુરક્ષિત નથી, તમે જે કામ ધંધા કરતા હો ત્યાં કંઈ તમે જોવા જાઓ તો સુરક્ષિત નથી અને તમારો કોઈ અવાજ સાંભળવાનો નથી. અત્યારે મુખ્ય બે પાર્ટી છે, કોંગ્રેસ અને ભાજપ. તમે જોવા જાઓ તો ઘણા બધા એવા લોકો છે ભાજપના ભક્તો જે કોંગ્રેસ પાર્ટીને નુકસાન કેમ કરે છે, આ તો મુસ્લિમોની પાર્ટી છે ને. હવે આપણે થકી જો પાર્ટી બદનામ થતી હોય ને આપણે જો મતની કિંમત ન સમજી આપણે કોઈ લડાઈ ઝઘડા કરવા કેવી રીતે જવું, પણ જ્યારે એક આપણને સમય આવે છે જ્યારે મત દેવાનો ત્યારે આગળ આપણે ઈમાનદારીથી અને આપણા દિલની અવાજને પૂછા કરી અને જો મત દેશે તો મને એવું લાગે છે કે આપણે આપણા જે અસ્તિત્વની જે લડાઈ છે એ સારી રીતે લડી શકશે અને આ લોકોનો જે અહમ છે એ જમીન ઉપર આવશે. આપણે હંમેશા જોયું હશે કે આપણા માટે થઈ સમગ્ર ગુજરાતમાંથી જો અવાજ ઉભરતો હોય તો એ અવાજ અમદાવાદમાંથી કોણ ઉપાડે છે? મુસ્લિમ સમાજનો. કચ્છમાં તકલીફ પડે, સૌરાષ્ટ્રમાં તકલીફ પડે, ઉત્તર ગુજરાતમાં હોય કે આ બાજુ હોય ત્યારે કોણ ઉપાડે? અવાજ તો આપણા બે નેતા જ ઉપાડે છે કે નહીં? કે બીજું કોઈ નવું આવે છે કોઈ? તો એ લોકો આપણા માટે થઈને આટલી જદોજહદ એટલે ઇલેક્શન લડવું કે અમદાવાદ લડવું, એમને કડી લડવું નથી આવું, એમને કચ્છમાં